પહેલાના સમયમાં વાણિયા ધિરાણ કરતા અને રવિવાર જેવો કંઈક રજાનો દિવસ હોય ને એટલે ઉધારે આપ્યું હોય ને એની ઉઘરાણી કરવા જાય. એટલે રવિવાર જેવો કંઈક દિવસ ને ગામડામાં ઉઘરાણી કરવા ગયેલા. તેથી રાણી શિકાર રૂપિયાનો જમાનો. જબાના બે ખિસ્સા ભર્યા, દી આથમ બની તૈયારી ઉતાવળા શેઠ નીકળ્યા. દી હાથમાં પેલા ઘરે વ્યો છો. હવે એમાં રસ્તામાં એક નેરિયા જેવો રસ્તો આવે, ઊંડો રસ્તો, બે બાજુ આમ વાડ્યું ને બંધ ને એમનામ નીકળ્યા. હવે ખેતરવા જેવો કઈ રસ્તો ઊંડો. હવે આની કોરથી શેઠ કેટ ગીર્યા ને ઓલી કોરથી રીંસ ગીર્યું. રીંસ ને એમ થયું માણા આલ્યો. હવે માણાનો ભરોહો નહીં. આને એમ થયું પેલું રીંસ આલ્યો હશે, મળજો રીંસ મને મારી નાખશે. હવે આ રીંસ ને અને વાણિયાને બે ને બાપુ બે ઉભા રહી ગયા. પણ બે ને થોડી હિંમત આવી. ઓલા માણાને એમ થયું હળવોળો આનકોરથી હું નીકળી જાઉં. રીંસને એમ થયું હળવોળો હું આનકોરથી નીકળી જાઉં. હવે બે આમ પડખે આવ્યા ને એટલે રીંસે એના સામું જોયું ને આને વાણિયા સામું જોયું. બે ની ચાર નજર ભેગી થઈને તો વાણિયાને એમ કે મને મારશે, એને એમ કે મને મારશે. એટલે વાણિયાએ બાબુ એના કાન પકડી લીધા રીંસના. હવે રીંસ મીઠું ઠેકડા મારવા. વાણિયો કે જો મૂકી દઉં મને મારી નાખે. ઓલાને એમ થયું મને મૂકે ભાગી જવું છે. હવે ઠેકડા મારવા મીડ્યા. સભામાંથી પૈસા મીડ્યા પડવા. હવે પૈસા લેવા હાથ મુકાય નહીં કે હવે શું કરવું. એમાં આમથી હાંગાજી દરબાર ઘોડીમાંથી બેન હાલ્યા આવે. આ થોડુંક શેઠું રહ્યું ને વાણિયા બુદ્ધિ ચડી જાય. ઈ કે બાપુ આ રીસ ને જો કે ખંખેરું કે પૈસા ખરે છે. બાપુ નજીક આવ્યા જોયું પૈસા પડેલા. તો બાપુ કે અમારા ગામની સીમનું છે ને તું શીનો ખંખેર. એ કે બાપુ આલ્યો તમારું, તમે હેઠા ઉતરે ને તમે ખંખેરો. પકડાઈ દીધા બાપુ. વાણિયો કે પણ બાપુ મારા ખેરેલા છે મને લઈ લેવા દેજો. હોય કે એને હા કે તારા સાઠ વીણવા મળે હાલ. એ વીણી ને પછી વાણિયો જે ભાગ્યો છે બાપુ એને હગડ પીડ્યા છે. પછી બાપુ મીઠા ખંખેરવા. શું કરે વાળ કરતા હતા. એટલે કીધું માયા હુદી ગોટડી આમાં વજરના ગાળા હાંગા હલવાણા કંઈક ચડ્યા ને કંઈક ભાડા.